ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસનું સૌથી મોટું અધિવેશન મળ્યું. ઘણા લાંબા સમય પછી આ અધિવેશન મળતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે કે કેમ. પણ હું તમને જણાવી દઉં કે લગ્નના અને રેસના ઘોડા સાઈડમાં તરવાઈ ગયા છે, તારવી લેવામાં આવ્યા છે. બસ હવે માત્ર ને માત્ર જાહેરાત કરવાની છે કે આ રહ્યું લિસ્ટ. આ લિસ્ટમાં જે નામ છે એ સ્વેચ્છાએ પાર્ટી છોડીને જતા રહો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. હવે આ રેસના ઘોડા અને લગ્નના ઘોડા છે શું? રેસના ઘોડા એ છે કે જે પાર્ટી માટે સતત કામ કરી રહ્યા છે. લગ્નના ઘોડા કોને કહેવાય? તો કે પાર્ટીમાં રહીએ ને બીજાને મદદ કરી રહ્યા છે, એટલે કે કદાચ બીજા સત્તા પક્ષમાં કોઈને પણ મદદ કરી રહ્યા છે. આ વાત રાહુલ ગાંધીએ પણ કરી હતી કે આપણા પક્ષમાં રહીએ અને બીજા લોકોને સપોર્ટ, બીજા પક્ષના લોકોને સપોર્ટ કેમ કરે છે. અને હવે ત્યારે જ ખબર પડી હતી અને ત્યારે રાહુલ ગાંધીએ પણ જે નિવેદન આપ્યું હતું કે જે લોકો એવા હશે કે પાર્ટી સાથે ગદ્દારી કરી રહ્યા છે એ બધા જ લોકોને સાઇડલાઇન કરવામાં આવશે. લિસ્ટ બનાવવામાં આવ્યું છે, લિસ્ટ તૈયાર પણ થઈ ગયું છે, એન્વોલેપમાં નખાઈ પણ ગયું છે. બસ હવે રાહ એની છે કે લિસ્ટ ક્યારે ખુલે, કયા નેતાનું નામ આવે કે જે નેતાઓ કોંગ્રેસમાં રહીને બીજા પક્ષના નેતાને મદદ કરતા હતા. ભાઈ તારવી તો લેવામાં આવ્યા છે અને એ પણ કહી દઉં, એક બે નેતાના નામની યાદી નથી હો ભાઈ, 10 થી વધુ નેતાના નામની યાદી તૈયાર થઈ ગઈ છે, જેમને સ્લાઇડ લાઇન કરવાથી માંડીને પક્ષમાંથી કાઢી મૂકવાની તૈયારી જોવા મળી રહી છે. 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. અધિવેશનની અંદર પણ અનેક ચર્ચાઓ થઈ હતી. આ અધિવેશન દરમિયાન ગુજરાતના પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો છે. ખુદ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે આગામી 15મી એપ્રિલે ગુજરાત આવવાના છે. દિલ્હીના 3 નેતાઓ અને ગુજરાતના 1 નેતા તેમની સાથે હાજર રહેવાના છે. એ તમે જાણતા હોય તો તમને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો, કારણ કે જિલ્લા પ્રમુખ માટેની સેન્સ લેશે ઉમેદવાર પક્ષ માટે કઈ રીતે કામ કરે છે, કેટલા સમયથી પક્ષમાં છે, ચૂંટણીમાં કેવી કામગીરી કરી છે, શું કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. સૂત્રોના દાવા મુજબ રાહુલ ગાંધી અરવલ્લીના મોડાસા પણ જવાના છે. કોંગ્રેસે ગુજરાતના 1 ડઝન જેટલા નેતાઓનું લિસ્ટ તૈયાર કરી દીધું છે, જેમની સામે ગમે ત્યારે સાઇડલાઇન કરવાથી માંડી અને સસ્પેન્ડ સુધીની જે આ પગલાઓ છે તે લેવામાં આવી શકે છે. અને સાથે સાથે નેતાઓ વિરુદ્ધ પણ પુરાવા સાથેની ફરિયાદો મળી ગઈ છે. હવે આ વાત અમદાવાદમાં યોજાયેલા અધિવેશન દરમિયાન શું થયું હતું તેની કરીએ તો આ અધિવેશનમાં સમગ્ર દેશભરમાંથી આવેલા યુવા અને એનએસયુઆઈના નેતાઓએ આશા હતી કે સંગઠનમાં થતી આંતરિક ચૂંટણી પર CWC પ્રતિબંધ લાવીને સિલેક્શન પ્રક્રિયાની જાહેરાત કરશે, પણ તેવું ન થયું, જેના કારણે સંગઠનના નેતાઓમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. સાથે સાથે નેતાઓની આ નારાજગી વચ્ચે ગુજરાત સહિત કુલ 4 રાજ્યોમાં યુવા કોંગ્રેસની ચૂંટણી આજે જાહેર થઈ જશે. અને એવું પણ જાણવા મળ્યું છે કે યુવા કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર આજે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ કુલ 4 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. અધિવેશન પહેલા અને અધિવેશન દરમિયાન ગુજરાતના કેટલાક સિનિયર નેતાઓ રાહુલ ગાંધીને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને લેખિત ફરિયાદ કરી હતી. સિનિયર નેતાઓનું એ જ માંગવું છે કે યુવા કોંગ્રેસમાં થનારી આંતરિક ચૂંટણી રદ કરો. આંતરિક ચૂંટણીના કારણે દરેક શહેરમાં અંદરો-અંદર જૂથવાદ સર્જાઈ રહ્યો છે. જૂથવાદના કારણે અગાઉ પણ ઘણા સિનિયર નેતાઓએ રાજીનામું આપી દીધું છે, જેનાથી આ જૂથવાદને ટાળવાની ભારતીય જનતા પાર્ટી જેમ પસંદગી પ્રક્રિયા કરવી જોઈએ. સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને એવું પણ કહ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી લડતા ઉમેદવારોએ સભ્ય બનાવવાના હોય છે. ઉમેદવારે એક સભ્ય દીઠ 50 રૂપિયા ભરવાના હોય છે. આમ 4 રાજ્યોમાં ચૂંટણી થશે તો તેમનું બહુ મોટું ફંડ એકઠું થશે અને તેના પૈસા અભાવી યોગ્ય વ્યક્તિ પર રહી જાય છે, એટલે તે બધું બંધ થવું જોઈએ. અને હાલના સમયે કોંગ્રેસની યુવા પાંખોમાં થતી આંતરિક ચૂંટણીમાં પ્રદેશ કક્ષાના નેતાના જૂથ સાથે સંકળાયેલા લોકો તેમજ આર્થિક રીતે મજબૂત ઉમેદવારો પૈસાના જોરે ચૂંટણીઓ જીતી હોદ્દો મેળવી લે છે તેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લે 2021માં યુવા કોંગ્રેસની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રદેશ કક્ષાથી 3 જૂથોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા.
2021માં થયેલા અંદાજિત ખર્ચની રકમ કયા પ્રમાણે હતી તેની વાત કરીએ તો યુવા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારને ચૂંટણી લડી હોદ્દો મેળવવાનો અંદાજે ખર્ચ 3 લાખ રૂપિયા છે. જિલ્લા કે શહેર પ્રમુખનો હોદ્દો મેળવવો ખર્ચ છે 15 થી 20 લાખ રૂપિયા. પ્રદેશ પ્રમુખ બનવા માટે અંદાજે 1.5 કરોડથી લઈને 2 કરોડ સુધીનો ખર્ચો આવી શકે છે. તમે વિચાર કરો કે જ્યારે તમારે પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ પાર્ટીના એવા સંગઠન એવો કોઈ હોદ્દો જોઈએ છે તો લાખો કરોડો રૂપિયા તમારે આપવા પડે છે. આવી વાતો પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે અને સૂત્રો પાસેથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસની અંદરથી જે જૂથવાદ ચાલી રહ્યું છે ને તેનું જૂથવાદનું એ સમાચાર રાહુલ ગાંધી સુધી પણ પહોંચ્યા હતા. અને રાહુલ ગાંધી અને પેલા એકવાર જ્યારે ગુજરાત આવ્યા હતા, ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે પાર્ટી સાથે જે ગદ્દારી કરી રહ્યા છે એ ગદ્દારી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે અને પક્ષમાંથી હાંકી પણ કાઢવામાં આવશે. હવે જ્યારે અધિવેશન પૂર્ણ થયું, આ બધી જ ચર્ચાઓ કરી, ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. કયા કયા નેતાઓ એમની સાથે રહે છે અને કયા કયા નેતાઓને મળે છે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યાં જ્યાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સક્રિય છે તેને હવે દોડાવવામાં આવશે. એટલા માટે તો કહેવાય રહ્યું છે કે રેસના ઘોડાને હવે તબેલામાંથી છોડવામાં આવશે, મેદાનમાં ઉતારવામાં આવશે. એ લોકોને બધે જ જગ્યાએ દોડાવવામાં આવશે અને જે ચૂંટણી થવાની છે પેટા ચૂંટણી, એ પેટા ચૂંટણીની અંદર બધી જવાબદારીઓ સોંપી અને એક જીતની આશાનું કિરણ હવે ત્યાંથી ઉગાડવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે. તો સામે પણ ભારતીય જનતા પાર્ટી છે. હવે કડી અને જે વિસાવદર છે આ બંને પેટા ચૂંટણી એટલે બંને બેઠકોની જે પેટા ચૂંટણી યોજાવાની છે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવારો સામસામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી હવે કોણ ઊભું રહે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે ગઠબંધનના તો કોઈ એવા સંભાવના દેખાઈ નથી રહી. કારણ કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ એવું નિવેદન આપ્યું હતું અમુક એવા નેતાઓએ કે આમ આદમી પાર્ટીએ સૌથી મોટી ભૂલ કરી છે અથવા તો ઉતાવળ કરી છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો. આ તે કેવી રાજનીતિ? પણ રાજનીતિ આવી પણ હોઈ શકે છે ને આપણે જોઈ પણ લીધી છે. ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, બેન્ડ વાજા સાથે પ્રચાર કરી રહ્યા છે, ભાષણો આપી રહ્યા છે, રાત્રે મિટિંગો કરી રહ્યા છે, ખેડૂતો સાથે, પછી મોટી ઉંમરના લોકો સાથે એ ગામને પાદરે બેસી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ મને મત આપજો. ત્યારે લોકો પણ એમને એવું કહી રહ્યા છે કે ભાઈ તમારા નેતાને મત આપ્યા હતા તો બીજા પક્ષમાં જોડાઈ ગયા. ગોપાલ ઇટાલિયા પણ કહે છે એ બીજા નેતા હતા, હું તો ગોપાલ છું, હું નથી ફરવાનો. પણ હવે ખબર નહીં નેતાઓ આવું કહીને ફરી કેમ જતા હોય. ગોપાલભાઈ તમે ન ફરી જતા, બસ આટલી આશા વિસાવદરની જનતા તમારી ઉપર રાખે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. ને ખાસ કરીને જે 12 લોકોના લિસ્ટમાં નામ આવ્યા છે કે જેને સાઇડલાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એ કયા 12 લોકો છે જો તમે જાણતા હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.